જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોશું કે તબીબી સહાય યોજના છે એ શું છે અને સરકારે આ જે તબીબી સહાય યોજના છે એની અંદર ચૂંટણી પૂર્વે વધારો કર્યો છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો ચૂંટણી પૂર્વે સરકારે 8 ગંભીર રોગોની અંદર મળતી જે સહાય છે એની અંદર વધારો કર્યો છે. આ જે સહાય છે એ અનુસૂચિત જાતિના લોકો છે એને મળતી હોય છે. આની અંદર સ્ત્રી રોગ, પાંડુરોગ, રક્તપિત્ત, ટીબી, કેન્સર વગેરે જેવા અલગ અલગ રોગો છે એની અંદર સરકાર જે છે એ સહાય આપે છે. હવે આની અંદર પ્રસૂતિની જે ગંભીર બીમારી છે એની અંદર મળતી જે સહાય છે એમાં 4 ગણો જેટલો વધારો કર્યો છે. ત્યારબાદ કેન્સર, રક્તપિત્ત એની અંદર 2.5 ગણા જેટલો વધારો કર્યો છે અને થેલેસેમિયાની અંદર 5 ગણો વધારો છે એ સરકારે કર્યો છે. તો આવી રીતે અલગ અલગ જે સહાય પહેલા મળતી હતી એની અંદર સરકારે અત્યારે વધારો કર્યો છે. તો ચલો જોઈએ કે રોગ વાઇઝ કેટલી સહાયની અંદર વધારો કર્યો છે. પ્રસૂતિના ગંભીર રોગોની અંદર પહેલા 500 રૂપિયા મળતા હતા, પરંતુ હવે 2000 રૂપિયા નક્કી કર્યા છે. સ્ત્રીનો અને પાંડુ રોગ માટે 150 રૂપિયા હતા, જે પણ 2000 કેસ દીઠ નક્કી કર્યા છે. ક્ષય માટે 2000 રૂપિયા, રક્તપિત્ત માટે પણ 2000 રૂપિયા, કેન્સર માટે પહેલા 1000 રૂપિયા હતા, પરંતુ હવે 2500 રૂપિયા. એઇડ્સ માટે પહેલા 1000 રૂપિયા દર માસે આપવામાં આવતા, પરંતુ હવે 2500 રૂપિયા દર માસે આપવામાં આવશે. ત્યારબાદ એનિમિયામાં 500 રૂપિયા દર માસે આપવામાં આવતા હતા, જે હવે 2500 દર માસે આપવામાં આવશે. અને થેલેસેમિયાની અંદર જે 500 રૂપિયા હતા એ હવે વધારી અને 2500 કર્યા છે. તો જે લોકો અનુસૂચિત જાતિના લોકો છે એ કંઈ પણ આવી બીમારીઓથી પીડાય છે તો એમને સરકાર તરફથી હર મહિને સહાય કરવામાં આવે છે. તો જો તમે પણ આ યોજનાથી વાકેફ નથી તો આજે જ આ યોજનાનો લાભ લો. આ યોજના માટે તમે સરકારી દવાખાનાની અંદર જશો અને ત્યાંના ડોક્ટર્સને તમારું બીમારી વિશે કહેશો તો એ પણ આની પ્રોસિજર છે એ કરી આપે છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. આવી જ નવી નવી માહિતી શેર કરવા માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, જે ગ્રુપની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમે પણ નવી નવી માહિતી રેગ્યુલર અપડેટ મેળવવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને બીજા લોકોને પણ આવી બધી માહિતીથી માહિતગાર કરો.